હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખટુમરાની ચટણી. જો ખટુમરા આવા સરસ લાઇટ પેરટ અને મરૂન કલરના હોય છે, દેખાવે ખૂબ સરસ લાગે છે. અને આપણે એના વચ્ચેના ભાગેથી કટ મૂકીશું એટલે અંદરની સાઈડ બી હોય છે, એ બીને આપણે કાઢી લેવાના છે. એ થોડા કડવાશ ઉપર હોય છે અને ખટુમરા ખટ્ટા લાગે છે, એટલે બી કાઢી નાખીશું આપણે. એટલે જો હવે આપણે બાકીના બધા ખટુમરાને પણ બી કાઢીને રાખી લઈશું. જો બી કાઢી લીધા છે. હવે ચટણી બનાવવા માટે આ ખટુમરા પહેલાં લઈ લઈશું, પછી કોથમીર નાખી દઈશું, 2 મરચી નાખીશું અને 5 થી 6 કળી લસણ લઈ લઈશું અને 2 ચમચી શીંગના દાણા નાખી દઈશું અને 1 ચમચી મીઠું નાખીશું, અડધી ચમચી ખાંડ નાખી દઈશું અને હવે આપણે એને ખાંડી લઈશું, એકદમ પીસી લઈશું એટલે આપણી ચટણી તૈયાર થઈ જશે. જો તમે જોઈ શકો છો કે આવી ચટણી આપણી રેડી થઈ ગઈ છે, એકદમ સરસ. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલી સરસ ખટ મીઠી ચટણી તૈયાર છે. થેન્ક યુ.